થઈ ગઈ બધી તૈયારી તારા ભાઈના લગ્નની? હા, ફેશિયલ બધું કરાવી લીધું અત્યારથી? 2 વાર કરાવવાની છો, પાછું કરાવવાની છે? હા ઈ હારું, 2 વાર કરાવાય હો. હા, બધાય થીમ ના કપડા લેવાઈ ગયા, હલ્દીના ને ગરબાના ને મેરેજના બધાય લેવાઈ ગયા. સાડી લેવાઈ ગઈ? કેટલાની સાડી લીધી? 10,000 ની? મારે તો સાડી લેવાની હજી બાકી જ છે, પણ મારે તો 20,000 ની સાડી લેવાની છે. 20 રૂપિયા જેવું 10 નથી ને 20,000? હા તો 20,000 ની તો લેવી જ પડે ને. એકનો એક ભાઈ છે મારે. કાઈ લેવાની નથી. મુઈ કવા ફોન હવે વરગી 20,000 ની સાડી લેવી. હું તને પછી ફોન કરું, જરીક હું આને સમજાવી દઉં હો ને, હમણાં પછી કરું ફોન. 20 રૂપિયા જેવું મોઢું નથી ને 20,000 ની સાડી લેવી. કેમ? મારા ભાઈના લગ્ન છે તો હું 20,000 ની સાડી ના લઈ શકું? અરે તારા ભાઈના લગ્ન છે બરાબર છે, પણ તારા ભાઈના લખણ એવા છે ને હજી કેટલી વાર લગ્ન થાય ઈ ખબર નથી. કોઈ દી મારા ભાઈ હાટું હારું બોલ્યા જ નહીં, કોઈ દી એટલે કોઈ દી નહીં. ગમે એવું એટલે ખરાબ જ બોલવાનું. મારો એકનો એક ભાઈ છે, એના લગ્ન છે તો હું બેનને હરખ ના હોય કે 20,000 ની સાડી? અને હજી 20,000 ની સાડી ની તો ક્યાં જોઈએ? 20,000 ની સાડીનું બધુંય મેચિંગ લેવાય. બંગડી, સેટ, ચપ્પલ, પર્સ, ટોટલી વસ્તુ મેચિંગ લેવાની છે. ખોટા નાટક તમારે હાલશે જ નહીં કોઈ પણ જાતના. ન્યા હવે તારે એનું કઈ નક્કી છે નહીં હજી કે લગ્ન કેટલા વર્ષ હાલશે, શું છે, કેટલી વાર લગ્ન કરવા જોઈએ. એવડા કઈ મોટા ખર્ચા ન કરવાનો હોય. હું એમ કહું છું હવે. હા, તમને તો એવું જ દેખાય. તમને મારા ભાઈનું કોઈ દી સારું દેખાણું જ નહીં. કેટલા વર્ષ હાલશે લગ્ન? તમારા ભાઈનું થાય તો અમે તમને એમ કહેવા આવીએ છીએ કે આના કેટલા વર્ષ લગ્ન હાલશે, તમે આટલા ખર્ચા કરો? એમ વાત નથી. આ 35 વર્ષે એક તો માન મળ્યું હવે. હા તો 35 વર્ષે મળ્યું એટલે તમને હરખ હોય ને હવે વાતું કરેતી. હવે તમારું શું વયું ગયું? અમુકનો આપણે સપોર્ટ કરવાનો હોય, એને બદલે કોઈ વાતનો ખર્ચો નથી કરવા દેતા. આટલું ના લેવાનું હોય ના. હજી તો હું હલ્દીની થીમનું બધી લેવાનું છું, ગરબાની ચણિયાચોળી કરાવવાની છું, અને પાર્લર વાળીને કહી દીધું 15,000 નું મારું આખું પાર્લરનું પેકેજ છે. 3 ટાઈમ તૈયાર થવા જવાની છું, બધી વસ્તુનું મહેંદી મુકાવાની છે, ફેશિયલ બધું કરાવવાનું છે. આવા તો ચીકણા વેળા છે ને બંધ કરજો, બધે કંજૂસ વેળા તમારા આવે. કઈ કરવા જ ના દે હાવમાં. કઈ ખોટા ખર્ચા કરવાના નથી. ઈ બધું થાય. તમારે કઈ બોલાય ને. અમે બધી બહેનો એ નક્કી કર્યું છે કે અમારે એકનો એક ભાઈ છે તો અમારે સોનાની વીટી લઈ દેવાની છે. સોનાની કાઈ નથી લઈ દેવી, એટલે પિત્તળની દઈ દે. સોનાનો આ ભાવમાં સોનું ના લેવાનું હોય, પિત્તળની વીટી દઈ દે. એટલે બેનુને હરખ ના હોય, એકનો એક ભાઈ હોય તો કે આપણે ભાઈના સોનાની વીટી લઈ દે. તમારામાં કેમ બધાને સોનાનું લઈ દેવા જાવ છો? અમારામાં હરખમાં અમારા ઢીંડા ભાંગી નાખશો. અહીંયા ભાંગી ગયા ઢીંડા? કંજૂસા વેળા છે એમ કહેવાય. હજી તો તમારું બધું લેવાનું બાકી છે, અંશનું બધું લેવાનું બાકી છે. કેમ કે હાલતા હશે. મારું શું લેવું? હજી બધું છે તો ખરું. કપડા ને કબાટ તો ભર્યો. એટલે હું જૂના કપડા પહેરીને તમારે લગ્નમાં જવાનું, એટલે હું મારી ઇજ્જત કાઢવાની, મારી આબરૂ ન્યા કાઢવાની તમારે. અરે ઘણા કપડા તેવા છે, વળી ઘડી નથી વિખાણી. હવે હું કોઈ નહીં હાલે. લગ્ન માટે અલગ સૂટ સીવડાવવાનું છે, હલ્દીની જે થીમ છે એ પ્રમાણે કુર્તા કરાવવાના છે, સાંજીનો કુર્તો કરાવવાનો છે, બધું કરાવવાનું છે. મારે કઈ આવું જ નથી લગ્નમાં. મૂકી દે, તમે જઈ આવો જાવ. એટલે પછી ન્યા બધાય પૂછે કે જમાઈ કેમ ન થાય? એટલે મારે એમ કહેવાય કે જમાઈને કંજૂસરા વેડા હતા ને, કપડા નહોતા લેવા ને એટલે જમાઈ નહોતા આવ્યા. મારે એમ બધાને કહેવાનું કે જમાઈ છે એવો તમારો વાતું કરે તી નાલે નથી આવું. આનું નામ હાલતા થઈ જાજો ને બધું લેવા જવાનું છે, પણ અંશનું બધું કરાવવાનું છે નવું. હાલી નીકળાતી ખર્ચા કરવા પડે એટલે બહુ બર પડે બધી વાતનું. કોણ જાણે કેવા છે હાવ નહીં સમજે. આમને મને ડુકાવી દેવાનું છે. ઈ ડુકો કે જી થાય, મારે પૈસા જોઈએ ને. મારે મેં તમને કીધું ને સાડી, એનું બધું મેચિંગ, પાર્લર વાળીનું બધું ટોટલી પૈસા મારે જોહે અને મારે ખર્ચો કરવાનો છે. અને વીટીના પૈસા જેટલા આપણા ભાગમાં આવે ને બધી બેનો વચ્ચે કરાવશું એમાં તો ઈ દેવાના છે. એટલે કોઈ પણ જાતના નાટક હાલશે નહીં તમારા. સમજાઈ ગયું? 20,000 ની સાડીઓ નહીં લેવાતી હોય. હું હવે વાતું કરે? મારે 20,000 ની જ સાડી લેવાની છે. જોઈએ હોય તો આટલાની ના લેવાય. એટલે સસ્તી સાડી પહેરાવી દે, પછી ઓલી મારી બીજી બધી બેનો કેવી સરસ ની સાડી પહેરે, હું એક નબળી દેખાવ, ઈ ખબર પડે તમને? એટલો બધો ખર્ચો ના કરવાનો હોય. હજી લગ્ન કેટલી વાર થાય એનું કઈ નક્કી છે? પેલા લગ્ન માં બધો ખર્ચો કરવાનો. કેવા માણસ છે, કોઈ દી હારું બોલતા જ ના આવડે. માણા ગોતવામાં તો ક્યાંય ના તમે ધ્યાન દીધું કે હું છોકરી ગોતવામાં ધ્યાન દઉં, પણ લગ્ન થાય છે, નક્કી થયું છે, કોઈ આવું બોલે છે. કેવા છે કોણ જાણે. મારો ભાઈ તો હું ખટકે તમને, ઈ જ મને તો સમજાતું નથી. બધું થવાનું છે. તમારે ખોટું બોલ કરે નથી. હું જેમ કહું ને તમારે આ પાડે રાખવાનું છે. બરાબર છે? ખોટા નાટક બધે બંધ કરજો. ના કંજૂસરા વેડા ઓછા કરો. પૈસા ભેગા કરીને ક્યાં જાવું છે ઈ જ નથી સમજાતું મને તો હાવ. બધી વાતમાં વાંધા જ હોય. મારા ઘરના આવે એટલે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ કાઢીને ઉભા જ હોય બધે. સારું કર તારજી કરવું. હા એ કરવાનું છે. તમે ના પાડશો તો એ કરવાનું છે ને. તમે હા પાડશો તો સીધી રીતે હા પાડી જ દેજો તમે.